વાસીમો આ 2 દાણા ખાય છે તેમણે કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, પેટના રોગો અને હૃદયને લગતી બીમારીઓ રહેશે નહીં. લાખો રૂપિયા ખર્ચીને પણ નહીં મળે મેથીના આ ફાયદા. જો તમને અથવા તમારા ઘરમાં કોઈને થાક, નબળું પાચન, ગેસ, પેટ ફૂલવું, કબજિયાત, ખરાબ કોલેસ્ટ્રોલ, હૃદયની નબળાઈ, બ્લડ શુગરમાં વધારો, સાંધામાં જકડાય, સંધિવા અથવા પુરુષોમાં આંતરિક નબળાઈ જેવી સમસ્યાઓ છે તો આ માહિતીને ધ્યાનથી સમજો. મેથીના દાણા કેટલા પ્રમાણમાં, કયા સમયે અને કેની સાથે લેવા તે જણાવતા પહેલા નબળું પાચન, ગેસ અને પેટ ફૂલવાની સ્થિતિમાં અડધી ચમચી મેથીના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે દાણા ચાવીને ખાઓ અને તેના ઉપરનું પાણી પી જવું. સવારે ખાલી પેટે મર્યાદિત માત્રામાં પલાળેલ મેથીનું સેવન ખરાબ કોલેસ્ટ્રોલ અને હૃદયની સંભાળ રાખવામાં ઉપયોગી માનવામાં આવે છે. બ્લડ શુગર વધારવા માટે મેથીનું પાણી જમ્યા પહેલા થોડી માત્રામાં લઈ શકાય છે. સાંધામાં જડતા અને સંધિવાની સ્થિતિમાં મેથીના દાણાનો આછો ઉકાળો સૂકા આદુ સાથે નવશેકું લઈ શકાય છે. થાક અને આંતરિક નબળાઈના કિસ્સામાં અંકુરિત મેથી સવારે નાસ્તામાં થોડી માત્રામાં લઈ શકાય છે. પરંતુ યાદ રાખો, મેથી પ્રકૃતિમાં ગરમ હોય છે. જો તમે ગર્ભાવસ્થામાં છો, અતિશય પિત્ત પ્રકૃતિ એટલે 18 થી 42 વર્ષની આસપાસની ઉંમર છે અને બળતરા અથવા બ્લડ શુગર માટે દવા લેતા હોય તો ડોઝનું ખાસ ધ્યાન રાખો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કે સબસ્ક્રાઈબ ના કરો ચાલે. એકવાર મેથીના પ્રયોગનો આ બધા પ્રકારે ઉપયોગ કરીશું. રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય.